હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે. એટલે આજે આપણે લેક્ચર નંબર 13માં સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું અને આગળની ગણતરી કરીશું. તો ચલો આપણે રકમ વાંચી લઈએ કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. તો આપણે મધ્યસ્થ શોધવાનો છે એની લંબાઈનો. તો અહીંયા આપણને લંબાઈ મિલીમીટરમાં આપેલી છે અને પાંદડાઓની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણને ટોટલ પાંદડાઓની સંખ્યા 40 આપેલી છે. તો અહીંયા આપણો આવૃત્તિનો સરવાળો n બરાબર 40 થઈ ગયો. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે જે પાંદડાઓની સંખ્યા આપેલી છે એ સંચય આવૃત્તિ છે કે આવૃત્તિ છે. તમે અહીંયા જોઈ શકો છો, એક તો તમે પાંદડાની સંખ્યા આવૃત્તિ જ હોય, પણ તો પણ તમારે ચેક કરવું તો જો 3 કરતાં 5 વધારે છે, 5 કરતાં 9 વધારે છે, 9 કરતાં 12 વધારે છે, પણ 12 કરતાં 5 ઓછા છે. જ્યારે પણ કોઈ આગળની આવૃત્તિ કરતાં નીચેની આવૃત્તિ ઓછી હોય તો એ આવૃત્તિ જો એ સંચય આવૃત્તિ હશે નહીં. કેમ કે તમને ખબર છે સંચય આવૃત્તિમાં દરેક આવૃત્તિનો સરવાળો થાય એટલે એમાં સંખ્યા વધતી જ જાય, કદી ઘટે નહીં. તો આવૃત્તિ છે અને આવૃત્તિનો સરવાળો 40 છે. આપણે ચેક પણ કરી લઈએ 40 છે કે નહીં. તો 3માં 5 ઉમેરીશું તો 8, 8માં 9 ઉમેરીશું તો 17, 17માં 12 ઉમેરીશું તો 29, 29માં 5 ઉમેરીશું તો 34, 34માં 4 ઉમેરીશું તો 38 અને 38માં 2 ઉમેરીશું તો 40. હવે અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ તમે શોધતા આવડે જ છે, તમે આગલા દાખલાઓમાં ગણતરી કરી જ છે. કેવી રીતે શોધવાની છે? આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા 3 એમના એમ, 3માં 5 ઉમેરીશું તો 8, 8માં 9 ઉમેરીશું તો 17, 17માં 12 ઉમેરીશું તો 29, 29માં 5 ઉમેરીશું તો 34, 34માં 4 ઉમેરીશું તો 38 અને 38માં 2 ઉમેરીશું તો 40. હવે આપણે જોવાનું છે કે જે છેલ્લી સંચય આવૃત્તિ છે એ અને આવૃત્તિનો સરવાળો સમાન થવો જોઈએ. એટલે કે અહીંયા આપણે છેલ્લી સંચય આવૃત્તિ 40 છે અને આવૃત્તિનો સરવાળો પણ 40 છે. સમજણ પડી ગઈ? અને તમે જો સંચય આવૃત્તિમાં મેં કીધું દરેક સંખ્યા વધતી જશે. જો 3 કરતાં 8 મોટા છે, 8 કરતાં 17 મોટા છે, 17 કરતાં 29 મોટા છે, એ રીતે આગળ સંખ્યા વધતી જ જશે, કદી ઘટશે નહીં. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે આ ખાલી બોક્સ કેમ છે આગળની સાઈડ? તો એનું પણ હું જણાવું છું. અહીંયા તમે જુઓ, આ જે વર્ગ તમારો આપેલો છે 118થી 126, 127થી 135, એટલે કે જે આગળનો વર્ગ છે, આપણે સૌથી પહેલો વર્ગ છે 118થી 126, એ વર્ગ ત્યાં પૂર્ણ થયો. હવે 126 એની ઉધ્વસીમા છે, તો આગળના વર્ગની જે અધસીમા હોય એ પણ 126 હોવી જોઈએ, પણ અહીંયા 127 છે. તો આપણે પહેલાં એને સમાન કરવું પડશે. એટલે અહીંયા આપણે વર્ગ લખવો પડશે. તો આપણે સમાન કરવા માટે 126 અને 127 વચ્ચે કેટલો ગેપ છે? તો 1 છે. તો આપણે 1 લખીશું, એના ભાગ્યા 2 કરીશું, જે આપણને સંખ્યા મળે 0.5 મળશે. હવે એને જે આપણી ઉધ્વસીમા હોય એમાં એડ કરીશું અને અધસીમામાં બાદ કરીશું, દરેક જે આપણી લંબાઈ આપેલી છે એમાં. હું તમને બતાવું છું. જો અધસીમા અહીંયા 118 છે, તેમાં બાદ કરીશું તો 117.5 અને ઉધ્વસીમામાં આપણે એડ કરીશું તો અહીંયા કેટલા થશે? 126.5. આવી રીતે તમારે દરેકમાં કરવાનું છે. તમારું જે સેમ થઈ જશે, જે આની આગળના વર્ગની ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા. કેમ કે આપણે દરેક દાખલામાં સમાન હોય છે, કેમ કે વર્ગ લંબાઈ આપણે સમાન લાવવાની છે. એટલે આપણે હવે લખી દઈએ. અહીંયા હું લખી દઉં છું, તમે ખાલી ધ્યાનથી જુઓ. તો અહીંયા 126.5 થી 135.5, અહીંયા 135.5 થી 144.5, અહીંયા 144.5 થી 153.5, અહીંયા 153.5 થી 162.5, 162.5 થી અહીંયા 171.5, અહીંયા 171.5 થી 180.5. તો થઈ ગયું સમાન. હવે તમે જોઈ શકો છો, જો આપણે સમાન કરી દીધું છે
અહીંયા જે આ વર્ગ છે એની ઉધ્વસીમાં 126.5 અને આગળના વર્ગની અધસીમાં એ પણ 126.5 છે. આવી રીતે દરેકમાં સેમ થઈ ગયું છે, તમે ચેક કરી શકો છો. આપણે એકનું ચેક કરીને તમને બતાવ્યું છે. તો હવે આપણે આગળની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું. કેવી રીતે શોધીશું? જે આપણી કુલ આવૃત્તિ હોય એના ભાગ્યા 2 કરીશું, એટલે કે n ભાગ્યા 2. તો અહીંયા આપણે n કેટલા છે? 40 ભાગ્યા 2 એટલે 20 થશે. હવે આ 20 આપેલા છે, એમાં આપણે 20 અથવા 20 કરતાં વધારે સંચય આવૃત્તિ આપણે ગોતવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક સંચય આવૃત્તિ 17 અને 29. અહીંયા આપણી સંચય આવૃત્તિ ક્યાંય પણ 20 નથી, તો આપણે 20 કરતાં વધારે સંચય આવૃત્તિ લેવાની છે. તો સૌથી પહેલાં કઈ સંચય આવૃત્તિ છે? તો 29 છે. તો એને આપણે આખા વર્ગને આપણે બોક્સમાં મૂકીશું. તો 29 ને આપણે આખો મધ્યસ્થ વર્ગ બનશે આપણો. એનો જે પણ વર્ગ હોય 144.5 થી 153.5 એ આપણો મધ્યસ્થ વર્ગ બનશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ છે. આગળ હવે આપણે દરેકની કિંમત શોધીએ. L, n/2, પછી સંચય આવૃત્તિ CF, F આવૃત્તિ અને વર્ગ લંબાઈ H. તો અહીંયા આપણે સૌથી પહેલાં Lની કિંમત શોધીશું, પછી n/2ની કિંમત શોધીશું, પછી સંચય આવૃત્તિ CFની કિંમત શોધીશું, પછી આવૃત્તિ Fની કિંમત શોધીશું અને પછી આપણી વર્ગ લંબાઈ Hની કિંમત શોધીશું. તો અહીંયા L આપણા કેટલા થાય? જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાં, એટલે કે 144.5. તો અહીંયા લખી શકીએ 144.5. n/2 આપણે કેટલા છે? અહીંયા આપણે આગળ શોધ્યા છે હતા, અહીંયા 20 છે, તો આપણે લખી શકીએ અહીંયા 20. હવે સંચય આવૃત્તિમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે CFમાં. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે? અહીંયા હું તમને બતાવું છું કે સંચય આવૃત્તિમાં તમે શું કરશો? ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 29 લખશે, પણ મેં દરેક દાખલામાં શીખવાડ્યું છે તમારે મધ્યસ્થનું સૂત્ર છે, એમાં જે સંચય આવૃત્તિ છે એ મધ્યસ્થ વર્ગની નહીં, એના ઉપરની જે સંચય આવૃત્તિ હોય એ તમારે લેવાની છે. એટલે અહીંયા આપણી સંચય આવૃત્તિ બનશે 17 અને આવૃત્તિ આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે, એટલે અહીંયા બનશે 12. તો હવે આપણે લખી દઈએ સંચય આવૃત્તિ 17 અને આવૃત્તિ 12. સંચય આવૃત્તિ 17 અને આવૃત્તિ 12. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? H તો આપણે અહીંયા શોધવું પડે. તો અહીંયા જો આપણે 0.5ને હાલ ગણતરીમાં લઈશું નહીં, આપણે જે બેઝિક સંખ્યા છે 117 અને 126, તો કેટલાનો ગેપ છે? 126માંથી 117 જાય તો કેટલા વધે? 9. 135માંથી 126 જાય તો કેટલા વધે? 9. તો આપણી વર્ગ લંબાઈ અહીંયા 9 છે, જે દરેકમાં સમાન જ હોય છે મધ્ય શોધવા માટે. તો 9 લખી શકીએ. હવે આપણે સૂત્ર મૂકીશું અને એની ગણતરી કરીશું. તો સૂત્ર શું છે મધ્ય શોધવા માટેનું? m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તમને ખબર જ છે આ આપણું સૂત્ર છે. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. તો આપણે Lની કિંમત કેટલી છે? 144.5. પછી પ્લસ, વચ્ચે પ્લસનું નિશાન તમારે ખાસ ધ્યાન રાખવાનું, ગુણાકાર ન થઈ જાય પ્લસની જગ્યાએ. n/2ની કિંમત છે 20, પછી માઇનસ CFની કિંમત છે અહીંયા 17, Fની કિંમત છે 12 અને ગુણ્યા 9. તો આગળનું સ્ટેપ આપણે અહીંયા કરીએ, નીચે કરીએ આપણે. તો 144.5. હવે પ્લસ 20માંથી 17 જશે તો કેટલા વધશે? અહીંયા 3 ભાગ્યા 12 અને ગુણ્યા 9. અહીંયા કંઈ ઉડે છે, ઉડતું તો આપણે ઉડાડી દઈએ અને ના ઉડતું તો આપણે કંઈ ઉડાડવાનો પ્રયત્ન કરીશું નહીં. પણ અહીંયા તમે જોઈ શકો છો ઉપર 3 છે અને નીચે 3 ચોક 12 થાય, તો 3 ઉડી ગયા. હવે આપણે આગળનું સ્ટેપ લઈએ. 144.5 પ્લસ ઉપર કેટલા છે? 9 અને નીચે ભાગાકારમાં 4. તો આપણે 9 ભાગ્યા 4 સાઈડમાં કરી લઈશું, એનો ભાગાકાર કરીએ અને જે જવાબ મળે એનો આપણે સરવાળો કરી દઈશું. તો અહીંયા 9 ભાગાકારમાં 4, તો પહેલાં કેટલા થશે? 9 દુ 8, નીચે 1 શેષ વધી, ઉપર કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0. તો ફરી 9 દુ 8, નીચે 2 શેષ વધી,
પણ હવે કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું નહીં, પણ અહીંયા આપણે 0 લઈશું. તો કેટલા થશે હવે? 4 પંચા 20. આપણી 0 શેષ આવી ગઈ. તો હવે જે આપણને જવાબ મળે ભાગાકારનો એને આપણે અહીંયા આગળની ગણતરીમાં મૂકી દઈએ. તો 144.5 પ્લસ 9/4નો આન્સર કેટલો મળ્યો? 2.25. તો હવે આનો પણ આપણે સાઈડમાં સરવાળો કરી લઈએ નીચે, તો એનો પણ આપણને જવાબ મળી જાય. તો 144.5 પ્લસ 2.25. તો અહીંયા પાછળ કોઈ નથી તો આપણે 0 મૂકી શકીએ 5ની પાછળ. તો આપણે સરવાળો કરીએ તો 5 7 વચ્ચે પોઈન્ટ એમના એમ, 4 ને 2 6 અને 4 અને 1. તો આપણો ફાઇનલ આન્સર કેટલો મળ્યો? અહીંયા આપણે રેડ પેનથી લખી દઈએ કેમ કે આપણી ગણતરી આગળ રેડ પેનથી જ ચાલે છે. તો 146.75 આ આપણો મધ્યસ્થ એમ મળ્યો. હવે આને આપણે બોક્સમાં મૂકી દઈએ. આ મળી ગયો આપણો ફાઇનલ આન્સર. તમે ચેક કરી શકો છો 146.75. પ્રશ્ન નંબર 4 આપણો સંપૂર્ણ ગણાવી દીધો. તમારે ચેક કરી શકો છો. ફરીથી તમે 1-2 વાર ચેક કરજો, ગણતરી કરજો અને પછી તમે જાતે ગણજો. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણો પ્રશ્ન નંબર 5. તો અહીંયા આપણે મેં રકમ લખેલી જ છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ અને પછી એની ગણતરી કરીએ. તો નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. તો ગોળાઓના આયુષ્યનો મધ્યસ્થ શોધો. તો અહીંયા પણ આપણે મધ્યસ્થ જ શોધવાનો છે, પણ આપણને અહીંયા એનની કિંમત આપેલી છે. ટોટલ કેટલા ગોળા છે? અહીંયા 400. અને અહીંયા આપણે સરવાળો કરીને પણ ચેક કરી શકીએ છીએ. જો અહીંયા આપણે સરવાળો કરીએ, હાલ આપણે રિમૂવ કરી દઈએ એનને. અહીંયા 400 ને જો 4 4માં 6 ઉમેરીશું તો 10, એટલે કે 10 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 2 22, 22 ને 8 30, 30 ને અહીંયા 0 વધી 3 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 8 23, 23 ને 7 30, 30 ને 6 36, 36 ને 4 40. તો આપણો આવૃત્તિનો સરવાળો 400 મળી ગયો. આપણને ઉપર આપેલો હતો અને અહીં આપણે સરવાળો કરીને પણ ચેક કરી લીધું, કેમ કે આપણે આવૃત્તિ લખવામાં પણ ક્યાંક ભૂલ થઈ હોય તો આપણી ભૂલ આપણે ગોતી શકીએ. હવે આપણે અહીંયા આવૃત્તિ આપેલી છે તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધી શકીએ. સંચય આવૃત્તિ તો કેવી રીતે શોધીશું? જો અહીંયા 14 એમના એમ, પછી 14માં 56 ઉમેરીશું તો 70, 70માં 60 ઉમેરીશું તો 130. હવે 130માં 86 ઉમેરીશું તો 216, 216માં 74 ઉમેરીશું તો કેટલા થશે? 290, 290માં 62 ઉમેરીશું તો 352, 352માં 48 ઉમેરીશું તો 400 આપણને મળી જશે. અહીંયા તમે ચેક કરી શકો છો દરેકનું સરવાળો કરીને. જો તમારે આવી ડાયરેક્ટ ગણતરી ના આવડતી તો તમે સરવાળો કરીને કરી શકો છો. મેં તમને આગળ પણ કીધું હતું, જે આપણી છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આપણો આવૃત્તિનો સરવાળો બરાબર થવો જોઈએ. જો છેલ્લી સંચય આવૃત્તિ 400 છે અને આવૃત્તિનો સરવાળો n બરાબર પણ 400 છે. તો હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું. એના માટે આપણું સૂત્ર કયું છે? m બરાબર n/2. અહીંયા n કેટલા છે? 400 ભાગ્યા 2. તો આપણે અહીંયા મળ્યા 200. 200 અથવા 200 કરતાં વધારેની સંચય આવૃત્તિ આપણે શોધવાની છે. તો અહીંયા 130 અને 216 છે. તો 200 કરતાં વધારે કઈ છે? તો 200 આપણને આપેલી નથી, તો આપણે 200 કરતાં વધારે લઈશું. તો 216 એ 200 કરતાં વધારે છે. તો એ આપણું થશે મધ્યસ્થ વર્ગ. તો હવે 216ને આપણે જેનો મધ્યસ્થ વર્ગ છે એને આપણે બોક્સમાં મૂકી શકીએ. અહીંયા આપણે મૂકી દઈએ છીએ સરખી રીતે બોક્સમાં, કેમ કે આપણે દેખાવામાં થોડું સારું લાગે ને આપણને ખબર પડે કે આપણો મધ્યસ્થ વર્ગ છે. તો હવે આપણે આગળની ગણતરી કરીશું. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે, આગળ જેમ અહીંયા ચેક કરી દઉં ઉર્ધ્વસીમા અને અધોસીમા એમ આપણે ચેક કરવાનું છે. જો અહીંયા 2000 છે તો અહીંયા પણ 2000 છે. આવી રીતે તમારે ચેક કરવાનું છે સમાન છે કે નહીં. સમાન ના હોય તો તમારે આગળના દાખલાની જેમ તમારે ગણતરી કરવાની છે. તો હવે આપણે લખી શકીએ અહીંયા
કે 3000થી 3500 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો એ નીચે લખી દઈએ આપણે 3000થી 3500 એ મધ્યસ્થ વર્ગ છે. હવે આપણે આગળ સૂત્રમાં જે કિંમત જોઈએ છે એ આપણે શોધીએ. તો આપણે અહીંયા શું શું જોઈએ છે? L, પછી n/2, પછી સંચય આવૃત્તિ CF, આવૃત્તિ F અને વર્ગ લંબાઈ H. તો L આપણે કોને કહીએ છીએ? જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમા, એટલે કે અહીંયા 3000 છે એ આપણું L થશે. પછી n/2 અહીંયા આપણે શોધ્યા જ છે, જે આપણે 200 છે, n/2 છે. CFમાં મેં તમને ખાસ ધ્યાન રાખવાનું કીધું હતું, જે તમારો મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરની સંચય આવૃત્તિ આપણે લેવાની છે, અને આવૃત્તિમાં આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે. એટલે સંચય આવૃત્તિ બનશે આપણી 130 અને આવૃત્તિ બનશે આપણી 86. તો એ લખી શકીએ CF બરાબર 130 અને F બરાબર 86. હવે અહીંયા H કેટલા છે? તો તમે દરેકમાં જોઈ શકો છો 1500થી 2000, 2000થી 2500, તો 500નો ડિફરન્સ છે. તો આપણું વર્ગ લંબાઈ અહીંયા બનશે 500. આગળ હવે આપણે ગણતરી કરીએ, રકમ સૂત્ર મૂકીએ અને એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ચલો આપણે સૌથી પહેલાં સૂત્ર મૂકીશું અહીંયા. તો મધ્ય શોધવા માટેનું સૂત્ર શું છે? M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો આપણી Lની કિંમત અહીંયા કેટલી છે? 3000. તો આપણે મૂકી દઈએ 3000. પછી n/2ની કિંમત કેટલી છે? અહીંયા 200 માઇનસ CF કેટલા છે? 130. પછી આપણા F કેટલા છે? અહીંયા તમે જોઈ શકો છો ઉપર 86. H કેટલા છે? ગુણાકારમાં 500. આગળ હવે આપણે ગણતરી કરી લઈએ. તો સૌથી પહેલાં તો જો 3000 એમના એમ, પછી 200માંથી 130 જશે તો કેટલા બચશે? આપણા 70 વધશે, નીચે ભાગાકારમાં 86 અને ગુણાકારમાં 500. હવે અહીંયા આપણે ચેક કરીશું કે કંઈ ઉડતું તો નથી ને. ઉડતું તો ઉડાડવાનો પ્રયત્ન કરીશું. તો જો અહીંયા 2 વડે ઉડે છે, 35 દુ 70 થશે અને 43 દુ પણ 86 થશે. હવે નીચે 43 છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો હવે કોઈ ભાગ ઉડશે નહીં. આપણે અહીંયા હવે આગળની ગણતરી કરીએ. તો 3000 એમના એમ 35 ભાગ્યા 43 ગુણ્યા 500. તો અહીંયા આપણે આનો ગુણાકાર કરવો પડશે અને પછી એનો ભાગાકાર કરવો પડશે. થોડો ભાગાકાર લાંબો પડશે પણ આપણે કરવો તો પડશે, કેમ કે 43 વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો આપણે સૌથી પહેલાં એનો ગુણાકાર કરી લઈએ. 35 ગુણ્યા 5 કરીશ અને પાછળ પછી આપણે 2 0 મૂકી દઈશું. તો પાયો 25 વધી 2, 5 તરી 15 ને 2 17. તો આપણે અહીં 175 મળ્યા. તો આપણે લખી દઈશું 3000 પ્લસ 175 નથી લખવાના, અહીંયા આપણે 17500 લખવાના છે. કેમ મેં 17500 લખ્યા? તો અહીંયા 2 0 હતા, એ પાછળ મૂકવા જ પડે રકમમાં આપેલા હતા એટલે, અને ભાગ્યા 43. તો હવે આનો આપણે સાઈડમાં ભાગાકાર કરીશું. તો તમે ભાગાકારને ધ્યાનથી જુઓ, કેમ કે થોડો લાંબો ભાગાકાર છે, તમારે થોડું ધ્યાન રાખવું પડશે. તો આપણે કરી દઈએ અહીંયા 17500 ભાગ્યા 43. તો 43નો ઘડિયો તો મને પણ નથી આવડતો, તમને પણ નહીં જ આવડતો હોય. તો આપણે કેવી રીતે ભાગાકાર કરીશું? અહીંયા જો આપણે પહેલાં 4નો ઘડિયો બોલવાનો. 40 છે તો 4નો ઘડિયો કેટલા થશે? 175 ક્યારે આવશે? તો ચોક્કા 16. તો 16 આસપાસ આપણે 4 વડે ચેક કરી લઈએ ગુણાકાર થાય છે કે નહીં, કેટલો આવે છે. તો 43 ગુણ્યા 4. તો 4 તરી 12 વધી 1, 16 ને 1 17. તો 172 મળી ગયા. તો આપણે 4 વડે કરી શકીએ. તો 172. નીચે આપણી 3 શેષ વધી. ઉપરથી 0 ઉતાર્યા પણ આપણો ભાગ ચાલશે નહીં, એટલે અહીંયા આપણે 0 મૂકીશું. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે દરેક દાખલામાં પોઈન્ટ મૂકતા હતા, અહીંયા કેમ 0 મૂક્યા? જો ઉપરથી 0 ઉતારીએ તો આપણે 0 મૂકવાના, પણ ઉપર કંઈ ના હોય છતાં પણ આપણે 0 લઈએ તો પોઈન્ટ મૂકવાના રહેશે. એ આગળ આવશે એટલે હું તમને સમજાવીશ. ફરીથી આપણે 0 ઉતારીશું. હવે આપણે 300 ભાગ્યા 43 કરવાનું છે.
તો તમને ખબર જ છે કે 40 ગુણ્યા 7 કરીએ તો 280 થાય. તો આપણે 7 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે મગજમાં પણ કરી શકો છો. જો 40 ગુણ્યા 7 એટલે 280 અને 3 70 21 એટલે આપણે 301 મળશે. એટલે આપણે વધી જશે, પણ અહીંયા હું તમને ગણતરી કરીને બતાવું છું કે 43 ગુણ્યા 7, 7 તરી 21 વધી 2, 7 ચોક 28 અને 2 30 એટલે થોડું આપણે વધી ગયા 301. તો હવે આપણે 6 વડે ગુણાકાર કરીશું, એટલે કે 43 ગુણ્યા 6, 6 તરી 18 વધી 1, 6 ચોક 24 ને 1 25 તો આપણે 258 મળ્યા. તો અહીં આપણે લખી શકીએ 6 આપણો ભાગ ચાલ્યો 258. તો હવે આપણે કેટલી શેષ વચ્ચે 58, 300માંથી 258 જાય તો આપણે સિમ્પલ ખબર પડે કે અહીંયા આપણે 42 શેષ વચ્ચે. પણ તમે જેને બાદબાકી ના આવડતી હોય એને હું બાદબાકી પણ અહીંયા શીખવાડું છું. જો અહીંયા આપણે દસકો લઈશું 3 ઉપરથી, કેમ કે આગળ તો 0 0 છે, દસકો લેવાશે નહીં. એટલે અહીંયા 2, જે સૌથી પહેલાં આપણે 10 મૂકવાના છેલ્લી સંખ્યા હોય ને એની આગળ જેટલી પણ સંખ્યા હોય ત્યાં આપણે 9 મૂકવાના છે સિમ્પલ રીતે. તો 10માંથી 8 જશે તો 2, 9માંથી 5 જશે તો 4 અને 2માંથી 2 જશે તો 0. જો મેં ડાયરેક્ટ પણ કીધું તો 42 આવશે, પણ આ તમને બાદબાકી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ બાદબાકી આવડતી નથી. આગળ આપણે જોઈએ તો હવે ઉપર કંઈ છે નહીં. હવે આપણે અહીંયા 0 મૂકીશું, તો હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. એની પહેલાં આપણે થોડી અહીંયા આ રફ કામ રિમૂવ કરી દઈએ અને આગળની આપણે ગણતરી કરીએ. તો હવે 420 વડે આપણે કેવી રીતે ભાગ ચલાવીશું? તો ખબર જ છે કે 430 10 વડે ભાગ ચાલશે, તો 43 ગુણ્યા આપણે 9 કરીશું. તો 43 ગુણ્યા 9 તો કેટલા થશે? 3 9 27 વધી 2, 4 9 36, 36 ને 2 38. તો આપણો અહીંયા 387 વડે ભાગ ચાલશે, એટલે કે 9. અહીંયા 387 આવ્યા. હવે કેટલા જશે? ફરીથી હું તમને અહીંયા બાદબાકી શીખવાડું છું. જો અહીંયા દસકો લીધો એટલે 3, પહેલી સંખ્યા ઉપર 10 અને બીજી સંખ્યા જેટલી પણ એટલા 9 મૂકવાના છે. 10માંથી 7 જશે તો 3, અહીંયા 9 અને 2 11, 11માંથી 8 જશે તો 3, અહીંયા આપણે 33 વધ્યા. ફરીથી અહીંયા આપણે 0 મૂકીશું, પણ ફરી હવે ઉપર પોઈન્ટ મૂકીશું નહીં. તો 330 વડે આપણો કેવી રીતે ભાગ ચાલશે? તો અહીંયા આપણે 43 ગુણ્યા કેવી રીતે? પહેલાં 40 વડે ગણો, 4 8 32, પણ આપણે 8 પાછળ 3 છે એટલે વધી જશે, તો આપણે 7 વડે ગુણાકાર કરીએ. તો આપણે 43 ગુણ્યા 7 કરવા પડશે. તો 3 70 21 વધી 2, 7 ચોક 28 અને 3. આગળ આપણે ગુણાકાર કર્યો છે, તમને ખબર જ છે 301 આવ્યો હતો, છતાં પણ અહીંયા મેં ગણતરી કરાવી છે. તો અહીંયા થશે 301. કેટલી આપણી શેષ વધી? અહીંયા હવે આપણી 29 શેષ વધી. હવે હું તમને બાદબાકી શીખવાડીશ નહીં, કેમ કે થોડું આપણો વિડીયો લાંબો બની જશે અને ઘણા વિદ્યાર્થીઓને કંટાળો આવતો છે, કેમ કે 330માંથી 301 જાય તો સિમ્પલ 29 વધે. તમારે ચેક કરો તો અહીંયા જો દસકો આવશે નહીં, અહીંયા દસકો આવશે એટલે અહીંયા 2 વધશે, અહીંયા 10, 10માંથી 1 જશે તો 9 અને 2માંથી 0 જશે તો 2. મેં ફરીથી શીખવાડી દીધું છે. આગળ આપણે જોઈએ જે 29ની પાછળ આપણે 0 મૂકીશું, કેમ કે પોઈન્ટ પછી આપણે 3 અંક લાવવાના છે. તમે 2 અંક લખશો, આ તમે જવાબ લખશો 406.97, તો પણ તમારો સાચો જ પડશે, પણ આપણે થોડું વધારે ગણતરી કરીએ 1 અંકની. તો 290 આપણે કેવી રીતે ભાગ ચાલશે? તો જો 4 છંગ 24 આપણે જોઈએ, 4નો ભાગ ચલાવીએ, 4 સીધા 28, તો એ ભાગ ચાલશે નહીં, આપણે 6 વડે ભાગ ચાલશે. તો 6 વડે અહીંયા આપણે ભાગ ચલાવીએ તો તમને ખબર જ છે 258 આવે છે. તો આપણે 6 વડે ભાગ ચલાવીશું, કેમ કે 7 વડે આપણે વધી જશે. 7 વડે તમને ખબર જ છે કેટલા થશે? 301 થાય છે. તો આપણે 6 વડે ભાગ ચલાવીશું અને અહીંયા 258 આવશે. અહીંયા તમારે કંઈ પણ હવે શેષ લખવાની જરૂર નથી, કેમ કે આપણો જવાબ પોઈન્ટ પછી 3 અંક મળી ગયા છે. તો અહીંયા આપણે જવાબમાં હવે લખી દઈએ કે 3000 પ્લસ કેટલો આપણને આન્સર મળ્યો? 406.976. હવે આપણે આજે આપણો 2 અંક પછીનો જે ત્રીજો અંક હોય એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં આપણે 1 એડ કરી દેવાના છે. તો અહીંયા આપણે લખી શકીએ, શું લખી શકીએ? 3000 પ્લસ 406.98. તમારો પહેલો તમે જવાબ લખશો કે 406.97, તો પણ તમારો સાચો જ પડશે. તમે 98 લખશો એક સ્ટેપ વધારે કરીને તો પણ તમારો સાચો જ
પડશે, પણ ઘણા વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય એમના માટે હું ગણતરી કરાવું છું. આગળ આપણે સરવાળો કરી દઈએ તો કેટલો થશે કે 3406.98 આપણો ફાઇનલ મળી ગયો મધ્યસ્થ. તો આપણે 5મા નંબરનો દાખલો પણ અહીંયા પૂર્ણ કર્યો. આની જ સાથે અહીંયા આપણે આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે જે બાકી દાખલા રહેલા છે 2, 6 અને 7 એ પૂર્ણ કરીશું. એની જ સાથે આપણો લેક્ચર પણ પૂર્ણ એટલે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. તો મળીએ આગળના વિડીયોમાં છેલ્લા 2 દાખલા સાથે.